નિર્માણ પલ્સમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પલ્સ આજે આવી પહોંચ્યું છે પાંજરાપોળ વિસ્તાર પર આવેલું જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાતે. આ જે સિઝન છે તેમાં અનેક વિદેશી પક્ષીઓ ગુજરાતના અમદાવાદના મહેમાન બનતા હોય છે અને આ જ સિઝનમાં ઉત્તરાયણ પણ આવતી હોય છે. આપણે તહેવાર તો કેટલો ધામધૂમથી મનાવીએ છીએ, પરંતુ આ તહેવારને લઈને આપણે વિદેશી પશુ પક્ષી અને આપણા પશુ પક્ષીઓને ઘણું બધું નુકસાન પણ પહોંચાડતા હોઈએ છીએ. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા વર્ષોથી પશુ અને પક્ષીનું ખૂબ ધ્યાન રાખી રહ્યું છે. આ વખતે કયા પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે અને ઘાયલ પશુ પક્ષીઓને કેવા પ્રકારની સુવિધા, રેસ્ક્યુની સુવિધા અને વોલેન્ટિયર્સનું કેટલું પ્રમાણ છે, ચાલો મુલાકાત લઈએ અને જાણીએ કે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં આ વર્ષે કયા પ્રકારની સુવિધા પશુ પક્ષીઓને લઈને ઊભી કરવામાં આવી છે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં અનેક વોલેન્ટિયર પણ આવતા હોય છે, પક્ષી પ્રેમીઓ આવતા હોય છે કે જ્યારે પક્ષીઓ વધારે ઇન્જર્ડ થતા હોય છે તો વોલેન્ટિયર્સની ખૂબ જરૂર પડતી હોય છે. તેવા જ એક વોલેન્ટિયર છે અને તેઓ એક કામગીરી કરી રહ્યા છે. આપણે તેમને જ પૂછીએ કે કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છે અને સતત તેઓ અહીંયા જોડાયેલા છે. તો આપનું નામ શું છે? જીતુ વર્મા. જીતુભાઈ, આ તમે શું કરી રહ્યા છો? આ પક્ષીની પર્ચિંગ બનાવ્યું લેવા માટે, બેસવા માટે. અચ્છા, એટલે જ્યારે પક્ષી ઇન્જર્ડ થતું હોય અને એક જગ્યા પર તેને રાખવામાં આવે છે તો એ જગ્યા પર એ કેવી રીતે બેસી શકે અને કેવી રીતે બાંધવાનું હોય છે? જાને ઉપર જાળી ઉપર ફિટ કરવામાં આવે છે. જ્યારે ટ્રીટમેન્ટ થઈ જાય, પક્ષી સારું થાય થોડું, ત્યારે આના પર ઉડાન માટે એને જે ઉડતું હોય ને એને જોવા માટે આ પર્ચિંગ લગાવવામાં આવે છે. એટલે ઉડી શકે. એટલે જ્યારે પક્ષી ઇન્જર્ડ થતું હોય છે તો એ તેના ઝુંડથી જે વિસ્તાર છે તેનાથી એ વિખૂટું પડી જતું હોય છે. ત્યારબાદ અહીંયા એને લાવવામાં આવે છે, તેની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એ ધીરે ધીરે જ્યારે સાજું થતું હોય છે તો એ ઉડાન ભરતું હોય છે અને ઉડવા માટે એને એક જગ્યા જોઈએ છે, બેસવા માટેની જગ્યા તેને જોઈએ છે અને તેના માટે આ એક વાંસ છે એકદમ લાંબો અને તેના પર દોરી બાંધીને તેને તૈયાર કરવામાં આવે છે. તેને લઈને પક્ષી તેના પર બેસે છે અને ધીરે ધીરે તે ઉડવાની શરૂઆત પણ કરે છે. એટલે એ પોતાના ઝુંડથી ભલે વિખૂટું પડી ગયું હોય પરંતુ પોતાના એ જીવનને પણ આગળ ધપાવે છે. આપનું નામ શું છે? મહેશભાઈ પરમાર. મહેશભાઈ, તમે આ શું કરી રહ્યા છો? જે કબૂતર પીજન આવે ને, પીજનના જે ઘાયલ પક્ષી હોય ને એને અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ. સર્જરી કરી અને ત્યાં વોર્ડમાં મૂકવામાં, કેજમાં મૂકવામાં આવે છે. પછી ડૉક્ટર ટ્રીટમેન્ટ કરી અને પછી જ્યારે એને થોડું સારું બી થાય ને એટલે એને મોટા કેજમાં મૂકવામાં આવે છે. એટલે ઉડવાની કોશિશ કરે છે ધીરે ધીરે. એટલે એના માટે અમે પર્ચિંગ બનાવીએ છીએ. એ પર્ચિંગમાં ધીરે 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 એક પછી એક સ્લેબ બનાવવામાં આવે છે. એટલે જ્યારે બી એ ઉપરના સ્લેબ ઉપર જાય એ વખત પછી ઉડાડવામાં આવે છે. અચ્છા, એટલે જ્યારે પક્ષી ઉડાન ભરતું હોય છે, ઇન્જર્ડ થયેલું હોય, ત્યારબાદ એને એક જ્યારે તેની ટ્રીટમેન્ટ ચાલતી હોય છે તો એને એક કેજમાં રાખવામાં આવે છે, નાના અમથા. ત્યારબાદ એને મોટી જગ્યા પર મૂકવામાં આવે છે કે જે ઉડાન ભરી શકે, એ ઝુંડમાં રહી શકે. ફરીથી એ જ્યારે ઇન્જર્ડ થયું હોય તો થોડું આઘાતમાં પણ આવી જતું હોય છે તો ફરીથી ઉડાન ભરી શકે. તેને લઈને આ તૈયારી ચાલી રહી છે કે એક વાંસનો ટુકડો જે છે તેને ધીરે ધીરે એકઠા કરીને એક જાળી જેવું બનાવવામાં આવે છે કે તેના ઉપર તે બેસી શકે, તે ઉડી પણ શકે. ઘણા બધા વોલેન્ટિયર્સ છે, તેમની પાસેથી પણ આપણે જાણતા રહીશું કે પક્ષીઓ માટેની કઈ કઈ સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી રહી છે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રોગ્રામ डायरेक्टर છે, તેમની આપણે મુલાકાત લઈએ. क्या नाम है आपका? हाय, मेरा नाम मौमिता है और मैं यहाँ पर प्रोग्राम डायरेक्टर हूँ जीवदया में. मौमिता, जीवदया चैरिटेबल ट्रस्ट में यहाँ पे दिसंबर महीने के बाद बहुत सारे बर्ड्स आते हैं, एनिमल्स आते हैं, तो उनके लिए यहाँ पे कौन सी स्पेशल सुविधा दी जाती है? क्योंकि उत्तरायण का भी माहौल है, बहुत सारे इंजर्ड बर्ड्स आते हैं. जो उत्तरायण के टाइम में हमारे यहाँ पर सबसे ज़्यादा बर्ड फ्लू दिखता है वो है, एक्चुअली उत्तरायण है 13, 14, 15, 16, ये 4 दिन का उत्तरायण होता है मेनली अहमदाबाद में. लेकिन हमारे यहाँ पर दिसंबर महीने से बर्ड्स आना चालू हो जाता है, इंजर्ड बर्ड्स, क्योंकि लोग प्री एंड पोस्ट उत्तरायण बहुत पतंग उड़ाते हैं एंड उसकी वजह से बहुत सारे पक्षी घायल होते हैं. ऑन टॉप ऑफ दैट विंटर में माइग्रेटरी बर्ड की भी सीज़न होता है, जिसकी वजह से बहुत सारे माइग्रेटेड बर्ड भी यहाँ पर इंजर्ड की हालत में आते हैं. लास्ट ईयर जैसे हमारे यहाँ पर ऑलमोस्ट 3,500 बर्ड्स आए थे इंजर्ड, और जिसमें से हमारे सक्सेस रेशियो बहुत ही अच्छा रहा. ऑलमोस्ट 86% सक्सेस रेशियो था कि हम लोग उस बर्ड को ट्रीटमेंट करके उसको अपने नेचुरल हैबिटेट में वापस भेज पाए.
और यहाँ पे जो ट्रीटमेंट दी जाती है, स्पेशल कौन सी ट्रीटमेंट होती है एनिमल्स के लिए? बहुत सारी हेल्पलाइन है, कॉल्स भी बहुत सारे आते हैं। राइट। सो हमारे यहाँ पर जो पूरा ट्रीटमेंट हमारे यहाँ पर ये होता है कि जैसे ही कोई भी इंजर्ड बर्ड रेस्क्यूअर टीम रेस्क्यू करके हमारे यहाँ पर लेके आते, एट दैट पॉइंट से हमारा काम शुरू होता है। उसको अंदर लेके उसका जो घाव है वो जांच करने से शुरू करके उसका फर्स्ट एड देना, उसके बाद अगर उसको सर्जरी चाहिए तो उसके प्रॉपर सर्जरी के बाद पोस्ट सर्जरी केयर, एंड उसके बाद जो रिहेबिलिटेशन करके उसको हम लोग जब वो कम्प्लीटली क्योर हो जाते हैं उसके नेचुरल हैबिटेट में छोड़ देते हैं। बट ये जो प्रोसेस है ये इतना छोटा या फिर शॉर्ट ड्यूरेशन प्रोसेस नहीं है। कभी कभी उत्तरायण में इंजर्ड हुए कोई बर्ड को ऑलमोस्ट 6 से 8 महीना लग जाते हैं प्रॉपरली हील होने में और उसके नेचुरल हैबिटेट में वापस जाने में। ये जो लंबा टाइम होता है, ये पूरा टाइम वो बर्ड हमारे यहाँ पर अंडर ट्रीटमेंट रहते हैं। हम उसके पूरे ख्याल रखते हैं, हमारे पूरे टीम उसके पीछे मेहनत लगाती है, उनका प्रॉपर मेडिकेशन, फूड, प्रॉपर केयर सब करने के बाद जब वो कंप्लीट हो जाता है, उसे प्रॉपर रिकवर हो जाता है, उसको अपने नेचुरल हैबिटेट में हम लोग छोड़ देते हैं। वॉलंटियर्स कितने आते हैं? क्योंकि ये कोरोना है इस साल, तो वॉलंटियर्स तो बहुत सारे दिखते हैं। जो उत्तरायण का माहौल उससे पहले भी कई सारे एनजीओज भी जुड़े हुए हैं जीव दया के साथ। तो वॉलंटियर्स की कितनी भरमार होती है और कितने आते हैं? इस साल कितनी वॉलंटियर्स ने अपना जो नाम दर्ज करवाया है? राइट, वॉलंटियर्स हर साल हमारे यहाँ पर 150 से भी ज़्यादा आते हैं, लेकिन अनफॉर्चुनेटली ये साल कोरोना की वजह से हम लोग वॉलंटियर भी बहुत कम ले रहे हैं। हमारे साथ अभी वही वॉलंटियर काम कर रहे हैं जो 4-5 साल से एक्सपीरियंस वॉलंटियर है। तो इन वे हमारे यहाँ पर जो भी वॉलंटियर है बहुत ही एक्सपीरियंस्ड है। और हम लोग जब वॉलंटियर को यहाँ पर काम पे बुला रहे हैं तब बहुत ही माइन्यूटली ध्यान रख रहे हैं हर एक सेफ्टी मेजर की। हमारे यहाँ पर प्रॉपर स्टेरिलाइजेशन, विदाउट मास्क एंट्री बंद है। हमारे यहाँ पर सोशल डिस्टेंसिंग मेंटेन कर रहे हैं। हर एक वॉलंटियर का हम लोग कोरोना टेस्ट का जो रिजल्ट होता है वो लेके उसके बाद ही हम लोग उनको यहाँ पर आने दे रहे हैं, और वो लोग आके यहाँ पर काम कर रहे हैं, हमारे मदद कर रहे हैं प्री उत्तरायण सेटअप के लिए। हर साल ट्रेनिंग भी दी जाती है वॉलंटियर्स को यंग बहुत ही जुड़ते हैं वॉलंटियर्स, तो इस साल ट्रेनिंग का कोई सेशन रखा है? एज आई टोल्ड यू, इस बार सारे वॉलंटियर्स 5-6 साल से ट्रेंड एंड पुराने हैं, तो इस बार उनको स्पेशल ही कोई लिया ट्रेनिंग गया यस है। यस। सो इस साल पूरा सारे नए वॉलंटियर्स तो कुछ है नहीं, सारे पुराने एंड एक्सपीरियंस वॉलंटियर है, तो स्पेशल कोई ट्रेनिंग नहीं है। बट हैंड्स ऑन ट्रेनिंग तो मिलता ही रहता है इन लोगों को। जब वो काम करते करते हैंड्स ऑन ट्रेनिंग, हमारे डॉक्टर्स की टीम है, हमारे क्यूरेटर है, सब उन लोग को हैंड्स ऑन ट्रेनिंग देते रहते हैं। और डॉक्टर कितने हैं इस साल यहाँ पे? जनरली हमारे यहाँ पर उत्तरायण में दुनिया के अलग अलग देश से डॉक्टर्स आते थे, लेकिन ये साल अगेन अनफॉर्चुनेटली कोरोना की वजह से इंटरनेशनल ट्रैवल बंद है, और इसकी वजह से सिर्फ इंडिया के अंदर से ही डॉक्टर्स आए, और उसमें भी जितने डॉक्टर्स हमारे पास आते थे उसके 50% ही हम लोगों ने लिए। अगेन उन लोगों का भी सबका एंटीजन टेस्ट करके पूरा रिपोर्ट लेके उसके बाद ही हम लोग उनको अलाउ किए यहाँ पर आने के लिए। सो हमारे यहाँ पर बैच वाइज होता है। उत्तरायण शुरू होने से पहले से 1 महीने पहले से बैच चालू हो जाता है। हर एक बैच में 7 से 8 डॉक्टर रहते हैं, और 7-8 दिन के ड्यूरेशन में वो बैचेस होते हैं। सो इस बार भी वो बैच चालू हो गए। यू कैन सी, आप अगर जाएंगे तो आपको दिखेगा सारे डॉक्टर्स अपने अपने डिपार्टमेंट में काम कर रहे हैं। आई टेक यू देयर मे बी एंड आई शो यू कि दे आर ऑल वर्किंग विथ अस। જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં જે બર્ડ્સ માટે ધ્યાન રાખવામાં આવે છે તેના એક કેરટેકર છે, તેમની આપણે મુલાકાત લઈએ. શું નામ છે આપનું? અમિત રામી મારું નામ. અમિતભાઈ, દર વર્ષે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં એક અલગ સુવિધા ઊભી કરવામાં આવતી હોય છે. ઉત્તરાયણનો માહોલ હોય છે અને ઘણા બધા પક્ષીઓ આવતા હોય છે, તો આ વખતે પક્ષીઓની શરૂઆત પણ થઈ રહી છે, અને કેવા પ્રકારના ઇન્જર્ડ પક્ષીઓ આવતા હોય છે, અને તમે કયા કયા પ્રકારની સુવિધા આપો છો અને ધ્યાન પણ રાખો છો પક્ષીઓને લઈને? ઇન્જર્ડ પક્ષીઓ જે દોરીથી ઘવાયેલા આવે છે, પતંગની દોરીથી ઘવાયેલા, જે દર વર્ષે ઉત્તરાયણમાં આવે છે. ઉત્તરાયણ પહેલાં બી આવી જાય છે, ઉત્તરાયણ પછી બી આવે છે પક્ષીઓ. ખાસ કરીને માઇગ્રેટરી બર્ડ્સ, વોટર બર્ડ્સ એ બધા આવે છે. અને વધારે પડતા તો કબૂતર જે છે, જે દર વર્ષે રેગ્યુલર વધારે આવે છે કબૂતર, અને વોટર બર્ડ્સ એ બી ખાસ કરીને વધારે એ આવે છે ઉત્તરાયણ વખતે. પક્ષીઓની પ્રકૃતિની વાત કરીએ તો જ્યારે પક્ષી ઇન્જર્ડ થતું હોય છે ત્યારે કેવું હોય છે, ત્યારબાદ ધીરે ધીરે રિકવરી આવતી હોય છે, તો કેવી રીતે તમને ખ્યાલ આવતો હોય છે? રિકવરી અમે રેગ્યુલર અમારે એને ચેકઅપ હોય છે. રેગ્યુલર અમારે એની ટ્રીટમેન્ટ હોય, કેવી રીતના એનું સુચરિંગ Checkup કયા પ્રકારે હોય છે? સુચરિંગ થયા પછી એને રેગ્યુલર એની પાંખ વિંગ્સ ખોલીને જોઈએ છે. જરૂર પડતા જો કદાચ ટાંકા ખુલી ગયા તો ફરીવાર સુચરિંગ ટાંકા લે છે એને ડૉક્ટર સાહેબ.
અને એની ટ્રીટમેન્ટ કરીને પાછું એને પાટા એને બધી રીતના બાંધીને એને પિંજરામાં રાખીએ છીએ એને. અત્યારે કેટલા બર્ડ્સ છે અંદર પાંજરામાં કે જેની ધ્યાન તમે રાખી રહ્યા છો? અત્યારે મારી જોડે છે અત્યારે હાલમાં 150થી બસ છે, 170 જેવા બર્ડ્સ છે મારી જોડે હાલમાં. એમાં વોટર બર્ડ્સ છે અને શિકારી જે બર્ડ્સ છે એ બધા ઇન્જર્ડ, શિકરા છે, બાર્ન આઉલ્સ છે, પેન્ટેડ સ્ટોક છે, બધા અલગ અલગ બર્ડ્સ છે, વોટર બર્ડ્સ. આ વખતે વોલેન્ટિયર્સ પણ આવેલા છે, તેમની પાસેથી પણ આપણે જાણીએ. શું નામ છે આપનું? મારું નામ શુભ્રા સાફી છે. શુભ્રા. હા. અને શુભ્રા, તમે અહીંયા વોલેન્ટિયર્સ તરીકે જોડાયેલા છો, તો કયા પ્રકારે તમે અહીંયા વોલેન્ટિયર્સ તરીકે કામ કરો છો? હું અહીંયા વોલેન્ટિયર તરીકે એનિમલ્સની દેખભાલ માટે ને એવી રીતના હોઉં છું, બિકોઝ મને એટલું બધું બ્લડની સાથે મને નથી ગમતું એવી રીતના, એટલે હું એનિમલ્સની સાથે રમવાનું, એમનું ધ્યાન રાખવાનું એવી રીતના રહેતી હોઉં છું. અને કેટલા દિવસ થયા જોડાયેને? હું લાસ્ટ યર આવેલી હતી ઉત્તરાયણના પ્રોગ્રામ માટે, અને એ પહેલાં પણ અહીંયા જે એક્ટિવિટીઝની થતી હતી તેની માટે હું આવતી રહેતી હતી. અને તમને કયા પ્રકારના બર્ડ્સ વધારે ગમે છે અને તેનું ધ્યાન તમે અહીંયા આવીને વધારે રાખો છો? એકચ્યુઅલી હું વધારે બર્ડ્સ નહીં પણ એનિમલ્સનું રાખતી હોઉં છું, જેમ ડોગ્સ અને કેટ્સ મારા સૌથી ફેવરેટ છે. અને મારી બેન પણ આવેલી છે, એને પણ એ ખૂબ જ ગમે છે. તમે સ્ટડી કરો છો? હા, હું અત્યારે 10th છું કરન્ટલી. અચ્છા, 10th છે અને તમને ઇન્ટરેસ્ટ છે પશુ પક્ષીઓનું ધ્યાન રાખવું, બર્ડ્સનું ધ્યાન રાખવું, અને વોલેન્ટિયર તરીકે તમે અહીંયા જોડાયેલા છો, તમારા સિસ્ટરની સાથે આવો છો. તો કયા પ્રકારની અહીંયા ધ્યાન રાખો છો તમે? કોરોનાની આ પરિસ્થિતિ પણ છે તો અત્યારે કોરોનાની પરિસ્થિતિ છે એટલે બીજા કોઈ નવા વોલેન્ટિયર્સ તો લીધા જ નથી. ઉપરથી સેનિટાઇઝેશન, કોવિડ પ્રિકોશન્સ બધું લઈને સાથે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પશુ પક્ષીઓનું. અને આ વખતે એવી એક્સપેક્ટેશન છે કે જેટલા બર્ડ્સ ઇન્જર થાય છે એના થોડા ઓછા આવે, બિકોઝ કોવિડની સિચ્યુએશન છે તો થોડા લોકો ઓછા પતંગ ચગાવે તો પોસિબલ છે એવી રીતના. ડોગ્સ પણ વધારે છે અહીંયા, કેટ પણ વધારે દેખાઈ રહી છે, તો તમે કેવી રીતે તેની સાથે જોડાવશો અને ધ્યાન રાખો છો? જેમ આપણને રમવું ગમે છે તેમ એમને પણ રમવું ગમે છે, તો જે સાજા થતા હોય છે એની સાથે બોલથી ને એવી રીતના રમવાનું એ લોકોને પણ ગમે અને આપણને પણ સારું લાગે, એવી રીતના અમે કરતા હોઈએ છીએ. તો આવી જ રીતે ઘણા વોલેન્ટિયર્સ જોડાય છે કે જેઓ અહીંયા ટ્રેનિંગ આપવામાં આવેલી હોય છે. ગયા વર્ષથી ટ્રેનિંગ લેયા બાદ આ વખતે તેઓ અહીંયા જોડાયેલા છે અને તેમને જે પશુ પક્ષીઓ છે તેનું ધ્યાન પણ રાખે છે. વોલેન્ટિયર્સ છે તેમની આપણે મુલાકાત લઈએ. શું નામ છે આપનું? પૃથ્વી પ્રજાપતિ. પૃથ્વી, તમે કેટલા ટાઈમથી જોડાયેલા છો? હું લાસ્ટ યર ફેબ્રુઆરીમાં જોઈન કરેલું. મને મારા એક ફ્રેન્ડને થ્રુ ખબર પડી કે આ રીતે આ લોકો વોલેન્ટિયર્સને જરૂરત હોય છે, તો એના માટે અમે અમારા જોડે ટાઈમ બી હતો, હોળીની રજાઓ હતી, તો મેં કીધું લાવો ટ્રાય કરીએ, જેટલું આપણાથી હેલ્પ થઈ શકે તો વાય નોટ. ખૂબ સારી વાત કહેવાય કે ઘણા બધા યુવા જે છે એ જોડાય છે, પશુ પક્ષીઓને મદદરૂપ થઈ રહ્યા છે. તો તમે કયા પ્રકારની અહીંયા સેવા આપી રહ્યા છો? અમે ડોગ્સને ખવડાવવાનું, પીવડાવવાનું, પછી જે બી નર્સ હોય એમને અગર કોઈ પક્ષીને પકડીને રાખવાનું હોય, એનો ઈલાજ કરવાનો હોય, પટ્ટી કરવાની હોય, કંઈ બી હોય, એના માટે એમને અસિસ્ટ કરીએ જેટલું થાય. એ લોકોને કઈ પોઝિશનમાં પકડવાનું હોય, એ લોકોને દવાઓ કંઈ મિક્સ કરીને આપવાની હોય, જેટલું બી હેલ્પ થઈ શકે એઝ અ વોલન્ટિયર ફ્રોમ નોન મેડિકલ બેકગ્રાઉન્ડ, અમારાથી જેટલું થાય, લેબર હોય કે પછી બોક્સીસ બનાવવાના હોય કે કોઈ બી રીતના જે રીતના હેલ્પ થઈ શકે, સારી રીતના ટાઈમ સ્પેન્ડ કરીએ, કોઈને ફાયદો થાય એ રીતે. તમે સ્ટડી કરો છો? ના, હું અત્યારે બિઝનેસ કરું છું. અને છતાં પણ ટાઈમ ફાળવી લો છો? હા, અત્યારે કોવિડના કારણે લાઈક ટાઈમ ઇઝીલી મળી જાય છે, તો પછી અહીંયા આગળ જેટલો ટાઈમ મળે એટલો અહીંયા આગળ વધારે સ્પેન્ડ કરીએ. અમને બી ખુશી થાય કે અમારા કારણે કોઈને થોડીક બી હેલ્પ મળે તો અમારું બી લાઈક રાત્રે ઊંઘ સારી આવે. અચ્છા, રાત્રે ઊંઘ સારી આવે. દિવસના કેટલા કલાક તમે આપી શકો છો અહીંયા? હું અહીંયા આગળ એપ્રોક્સિમેટલી 5 to 6 hours આપું છું. અને તમારા ફ્રેન્ડ થકી તમે અહીંયા જોડાયેલા છો? હા. તો મિત્રો, આવી જ રીતે ઘણા વોલેન્ટિયર્સ જોડાય છે અને તેઓ પોતાની સુવિધા અનુસાર તેઓ અહીંયા આવે છે. જે પણ અહીંયા આસિસ્ટ કરવામાં આવે છે, શીખવવામાં આવે છે, તેઓ એ પ્રમાણે અહીંયા હેલ્પ કરતા હોય છે. આવી જ રીતે ઘણા યુવા વર્ગ વર્ષોથી જોડાતા રહેતા હોય છે. અને આ વખતે કોવિડની પરિસ્થિતિ છે તેને લઈને ખૂબ ઓછા વોલેન્ટિયર્સ છે, પણ તેઓ ખૂબ સારું કામ પણ અહીંયા કરી રહ્યા છે. આપણે જ્યારે ઉત્તરાયણ મનાવીએ છીએ, આપણે ફેમિલીઝ જોડે હોઈએ છીએ, એવી રીતે ખાવા ભેગા થઈએ છીએ, કંઈ બી હોય. ઉત્તરાયણ વખતે બર્ડ્સનો એક એવો હોય કે મોર્નિંગનો ટાઈમ, અર્લી મોર્નિંગ અને અર્લી ઇવનિંગ, એ લોકો ખાવાનું ખાવા ગોતવા નીકળતા હોય. પોતાના બર્ડ્સ, એમનું જે નેસ્ટ હોય એમાં એમના જે બચ્ચા હોય એમના માટે ખાવાનું લેવા જતા હોય, તો એ ટાઈમે સૌથી વધારે એક્ટિવ હોય.
તો એક હમ્બલ રિક્વેસ્ટ કે સવારના અને સાંજે જેટલા ઓછા થઈ શકે પતંગ ઓછા ચગાવવા, અને ફટાકડા જે ફોડીએ છીએ આપણે નવો ટ્રેન્ડ છે જે આપણે દિવાળીમાં તો ફોડીએ જ છે, તો આઈ વુડ રિક્વેસ્ટ કે જેટલા થઈ શકે અગર તમે 2 ફટાકડા બી ઓછા ફોડો અને તમને રસ્તામાં કે જ્યાંય બી કોઈ બી પશુ પક્ષી મળે જે ઇન્જર્ડ હોય કે જેને હેલ્પની જરૂર હોય તો એને પ્લીઝ થોડોક ટાઈમ તમારો કાઢીને લઈને આવજો, અને અમે અમારી રીતે તમારી જેટલી મદદ થઈ શકશે એટલી કરીશું. તો વોલેન્ટિયર દ્વારા પણ એક મેસેજ આપવામાં આવી રહ્યો છે કે તમે આજુબાજુ વિસ્તારમાં ક્યાંય પણ પશુ પક્ષી ઇન્જર્ડ હોય, તમે રસ્તે જતા હોય ને ક્યાંય એવું પશુ કે પક્ષી ઇન્જર્ડ દેખાતું હોય તો તમે હેલ્પલાઇનનો સંપર્ક કરી શકો છો, અને અથવા તો તમે પણ પાંજરાપોળ જે આવેલું જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છે તેમાં જે પશુ પક્ષી જે છે ઘાયલ છે તેને લઈને તમે આવી શકો છો અને તેને પણ તમે એક નવું જીવન આપી શકો છો. પક્ષી પ્રેમી છે તેમની સાથે પણ આપણે મુલાકાત લઈએ. શું નામ છે આપનું? જયેશ લંકેશ. જયેશભાઈ, તમે પશુ પક્ષી પ્રત્યે ખૂબ સંવેદના દાખવી રહ્યા છો, તો કયા પ્રકારની તમે સુવિધાઓ ઊભી કરો છો અને હેલ્પ કરો છો? મારું મુખ્ય કામ તમામ પ્રકારના પશુ પક્ષીઓને બચાવવાનું છે. હું એઝ એ રેસ્ક્યુઅર છું, એટલે બીજી કોઈ સુવિધા કરતાં પહેલી સુવિધા મારી એ હોય છે કે મારી પર કોલ આવે તો સૌથી પહેલું મારું ફર્સ્ટ મેટર એ ચાલુ થાય છે કે એની હાઉ એની વે મારે આ લાઈવ્સ બચાવવું છે, અને એ બચાવવા માટે મારે શું શું કરવું એ તરત જ મારા માઇન્ડમાં આખો પ્રોગ્રામ તૈયાર થઈ જાય છે, જેના આધારે અમે લોકો સક્સેસફુલી બર્ડ્સ કે એનિમલને બચાવી શકીએ છીએ. અચ્છા, એટલે તમે રેસ્ક્યુ કરો છો અને જ્યારે પણ કોલ આવતો હોય છે તો તમે તમારી ટીમ લઈને પહોંચી જતા હોય છો. તો કયા પ્રકાર હેલ્પલાઇન હોય છે, જે વાન હોય છે તેને લઈને જાઓ છો, ઓટોમાં જાઓ છો કે તમારી પાસે જે પણ વ્હીકલ હોય તેનો ઉપયોગ કરો છો? અમે બધા જ મિત્રો, મારી ટીમમાં જેટલા મિત્ર છે અમે બધા જ મિત્રો આ કાર્ય સ્વખર્ચે કરીએ છીએ. કોઈની ઉપર અમે એવી કોઈ અપેક્ષા રાખતા નથી, અને અમારી પાસે એવું કોઈ એ નથી કે 4 વ્હીલર કે એવું કે જેના કારણે અમે સ્પીડી પહોંચી શકીએ. જે પણ સુવિધા મળે તે લઈને તમે પહોંચી જાઓ છો? બાઇક, સ્કૂટર, અને અમારા 2 વોલેન્ટિયર તો એવા છે કે જે સાયકલ લઈને પણ જાય છે. પણ ગમે એમ કરી અને અમે જે તે બર્ડ્સ કે એનિમલને બચાવવાનું કામ ચાલુ રાખીએ છીએ. કોઈ સારો એવો અનુભવ થયો હોય ને તમે તેને રેસ્ક્યુ કર્યું હોય ને જીવન દાન આપ્યું હોય, એવો કોઈ અનુભવ છે? એવો એક અનુભવ તો હમણાં રિસન્ટલી જ થયો હતો કે ચાંદલોડિયા એરિયાની અંદર એક મોટો બિલાડો સંડાસના મરઘાની અંદર ઘૂસી ગયો હતો. આ એટલા માટે કહું છું કે આપણા માણસોની નાની નાની ભૂલ પણ આ અબોલ જીવોને કેવી મુશ્કેલીમાં મૂકી દે છે. સંડાસનું બારણું ખુલ્લું હોવાથી કોઈ પણ શિકારની પાછળ મોટો બિલાડો ઘૂસ્યો અને એની જે શિકાર કરવાના ફોર્સના લીધે સંડાસના મરઘાની અંદર એનું મોઢું ફસાઈ ગયું, અને એનું સાઇઝ બહુ મોટી હતી. હવે મોટી સાઇઝનો બિલાડો જ્યારે મરઘાની અંદર ફસાઈ જાય ત્યારે એને બહાર નીકળવું બહુ તકલીફ પડતી હોય છે. એ તોડવું પડે. એ લોકોએ આખી રાત સોસાયટીવાળાએ મહેનત કરી પણ નીકળી શક્યો નહીં. સવારે 7:30 વાગ્યાની આસપાસ મારી ઉપર ફોન આવ્યો કે આવો પ્રોબ્લેમ છે. ઘટના સ્થળે હું અને મારા બીજા 2 મિત્રો ગયા, જોયું અમે. હવે પહેલી મગજમાં તો ઇફેક્ટ એ આવી કે સંડાસના મરઘામાં બિલાડો ફસાયો છે તો મરઘાની અંદર તમે ગમે ત્યારે જોશો તો થોડું ઘણું પાણી હોય જ. એટલે પહેલાં તો મારે એ જ ચેક કરવાનું આવ્યું કે બિલાડો જીવિત છે કે નહીં. જોયું, ચેક કર્યું, બિલાડો જીવિત હતો. એટલે અમે લોકોએ બધા ઓલ્ટરનેટ વિચાર્યા કે ભાઈ આપણે આ નાખીએ તો ઇઝીલી રેસ્ક્યુ થાય, આ કરીએ તો ઇઝીલી. પણ એ બધામાં છેલ્લે મને એક જ ઓલ્ટરનેટ નજરમાં આવ્યો કે કોઈ પણ હિસાબે કરી બિલાડાને ઈજા ના થાય એ રીતે આખો મરઘો ફાડી નાખવો પડે. અને તમે ફાડી નાખ્યો અને તેને રેસ્ક્યુ કર્યો અને તે જીવી ગયો. અને એ ફાડવા માટે અમે લોકોએ 1.5 કલાકનો સમય લીધો હતો કે બિલાડાને કોઈ પણ જાતની, મારા સાથીદારોને મારી એક સ્ટ્રિક્ટ વોર્નિંગ હતી કે બિલાડાને કોઈ પણ જાતની ખરોચ પણ ના પડવી જોઈએ. અને ભગવાને અમારી લાજ રાખી, બિલાડો સહી સલામત અમે બહાર કાઢ્યો. એને થોડોક સ્પંચ કરી અને થોડીક મસાજ કરી 2 મિનિટની અંદર બિલાડો એલર્ટ પણ થયો, અને એને જે જતો જોયો ને ત્યારે મકાન માલિક સહિત આખી સોસાયટીના લોકોના આંખમાંથી હરખના આંસુ આવી ગયા હતા.
કારણ કે જ્યારે આવું ક્રિટિકલ હોય અને જો તમે દિલથી એને બચાવવાની કોશિશ કરો છો ને તો ભગવાન બીજી કોઈ પણ રીતે તમને સપોર્ટ અને માર્ગદર્શન આપે જ છે. તો ખૂબ ઉમદા કામ કરી રહ્યા છે ઘણા લોકો જે વોલેન્ટિયર તરીકે જોડાતા હોય છે, પશુ પક્ષીઓની હેલ્પલાઇનો સાથે જોડાઈને તેમને ગમે ત્યારે એ જગ્યા પર રેસ્ક્યુ કરતા હોય છે અને તેને એક નવું જીવનદાન પણ આપતા હોય છે. આવી જ રીતે નિર્માણ પલ્સ અલગ અલગ માહિતી તમારા સુધી લઈને આવી રહ્યા છે અને આજે નિર્માણ પલ્સમાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં આવી પહોંચ્યા છે અને જે માહોલ ચાલી રહ્યો છે કોરોનાનો માહોલ અને ઉત્તરાયણ પણ આવી રહી છે અને બર્ડ અહીંયા માર્કેટ પણ થઈ રહ્યા છે, તો તેને લઈને કયા પ્રકારની સુવિધા આપવામાં આવે છે, ઇન્જર્ડ પશુ પક્ષીઓને કયા પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે તેની માહિતી આજે નિર્માણ પલ્સમાં શેર કરી રહ્યા છીએ. બીજા પણ વોલેન્ટિયર્સ છે, તેમની આપણે મુલાકાત લઈએ. શું નામ છે આપનું? અભય સંઘરાજકા. અને અભય, તમે અહીંયા કયા પ્રકારની સુવિધા સાથે જોડાયેલા છો અને તમે એક સેવા આપી રહ્યા છો? હું જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે છેલ્લા 5-6 વર્ષથી જોડાયેલો છું. અમે દર વર્ષે અહીંયા ઉત્તરાયણમાં એક અઠવાડિયું સેવા આપીએ છીએ. પક્ષીઓ આવે તો એની ફર્સ્ટ એડથી માંડીને ઓપરેશન થયા પછી ઓપીડી અને એમની જે મરમપટ્ટી હોય એ બધું અમે એક અઠવાડિયું જોતા હોઈએ છીએ. તમે અહીંયા પહેલાં ટ્રેનિંગ લીધી છે, ત્યારબાદ તમે આવી રીતે વોલેન્ટિયર્સ તરીકે જોડાયેલા છો અને ટ્રેનિંગ કયા પ્રકારની હોય છે અને શું શીખવવામાં આવતું હોય છે? જ્યારે પક્ષીઓ આવે ત્યારે એ ઈજાગ્રસ્ત હોય છે, તો એ ખૂબ જ હાંફળા પાફળા હોય છે, તો એમને કઈ રીતે શાંત કરવા, પછી ઓપરેશન થિયેટર સુધી એમને લઈ જવા અને પહેલાં તો ડૉક્ટરને બતાવો કે એમની પાંખો ખોલીને ડૉક્ટરને બતાવવું પડે કે આને ક્યાં ઈજા થઈ છે, કે શું વાગ્યું છે, દોરી કાઢવી પડે, આખું દોરીમાં વીંટળાયેલું હોય તો પહેલાં દોરીઓ ઇઝીલી કાપવી પડે અને એને ક્લીન કરવું પડે. એ બધું અમે કરતા હોઈએ છીએ. અને અહીંયા કેટલા કલાક તમે સેવા આપો છો અને કઈ? ઉત્તરાયણમાં તો અમે અહીંયા સવારના 7 વાગે આવી જતા હોઈએ છીએ, તો રાતના 1 વાગ્યા સુધી પણ રહેવું પડે. કયા પ્રકારની સેવા આપો છો? બધી પહેલેથી લઈને છેલ્લે સુધી બધું કરવું પડે અહીંયા. અને પક્ષીઓ આવે તો એમને પહેલાં એમનું વજન થાય, પછી એમનું ટેગિંગ થાય અને એમનું એક ફોર્મ બને કે એની શું દવાઓ કરવાની છે અને શું વાગ્યું છે, કયું પક્ષી છે, એની અત્યારે હાલત કેટલી છે, ત્યાંથી લઈને એ સાજું થાય ત્યાં સુધી બધું જોવાનું હોય છે. ઓકે, તો મિત્રો આવી જ રીતે ઘણા વોલેન્ટિયર્સ અહીંયા જોડાય છે અને તેઓ અલગ અલગ પ્રકારની સેવાઓ આપે છે. જે જૂના વોલેન્ટિયર્સ છે કે જેઓ શીખેલા છે તેઓ ડૉક્ટરની સાથે રહીને મદદરૂપ થાય છે અને જે નવા વોલેન્ટિયર્સ છે તેઓ પોતાના જે પણ કામગીરી સોંપવામાં આવે છે તે પ્રમાણે કામ કરતા હોય છે. વેટરનરી ડૉક્ટર છે, તેમની પણ આપણે મુલાકાત લઈએ કે આ વખતે કયા પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે, ત્યાંથી બર્ડ્સ કેટલા इंजर થતા હોય છે અને કયા પ્રકારની इंजरी તેમને થતી હોય છે. सर, आपका बहुत हार्दिक स्वागत है निर्माण पल्स में. सर, आपका नाम क्या है? मैं डॉक्टर शशिकांत जादव, क्लिनिकल डायरेक्टर जीवदया चैरिटेबल ट्रस्ट. और सर, इस साल कितने बर्ड्स आए हुए हैं और किस प्रकार की इंजरी उनको होती है? बर्ड्स तो आना शुरू हो गए, जैसे कास्टिंग इंजरी वाले. फर्स्ट केस दिसंबर के पहले वीक में ही आया था एक्चुअली. उसके बाद अब केसेस 15-20 के ऊपर आ रहे हैं. टोटल बर्ड 45 के आसपास आ रहे हैं दिन के. काइट स्ट्रिंग के अच्छे खासे हैं. तो भले लॉकडाउन हो ये हो, फिर भी बर्ड आएंगे हिसाब से हमने तैयारी की हुई है. बर्ड्स आएंगे इसी हिसाब से तैयारी की है. तो जो बर्ड्स आते हैं वो डोरी से उनको जो इंजरी होती है, उसके अलावा बर्ड्स में कौन कौन से रोग होते हैं, जो डिसीज़ होते हैं वो कौन कौन सी होती है? जैसे अगर रूटीन डिसीजेस मानी जाए, जो रूटीन बीमारी जो कॉमनली है थ्रू आउट द ईयर जो केसेस दिखते हैं, तो सीजनल भी होते हैं उसमें से. तो पिजन्स में वैसे ट्राइकोमोनियासिस करके है. फिर एक हीमोप्रोटियस करके जो ब्लड में इन्फेक्शन, जैसे हमें मलेरिया होता है वैसे उनमें एक कॉमन इन्फेक्शन है. फिर रानीखेत डिसीज़ या न्यूकैस्टल डिसीज़ बोलते हैं जिसको कि जिसमें गर्दन टेढ़ी हो जाती है, बहुत सारे अपने चौराहे पे दिए होंगे, ये वायरल डिसीज़ है. ये 3 बहुत रूटीन और कॉमन है. इसके अलावा क्योंकि ये वाइल्ड बर्ड्स है तो जो बैक्टीरियल इन्फेक्शन है उनमें वो काफ़ी रेजिस्टेंट है. तो जो है वो कॉमनली दिखने वाली वो प्रोटोजल डिसीजेस है और एक जो है मैं बोल रहा हूँ वायरल डिसीज़ है. तो ये रूटीनली पाई जाती है. अदरवाइज़ उसके सिवा अगर स्पेसिफिक आप पूछना चाहोगे कि कौन सा वायरस है ये वो है, तो अगर थ्रू आउट द कंट्री का भी सिनेरियो देखा जाए तो उसको डायग्नोस करने के लिए जो टेस्टिंग की फैसिलिटी मतलब डेवलप्ड कंट्रीज़ में भी अभी तक कंप्लीट नहीं है वो वायरस को ट्रैक करने के लिए. तो वो हिसाब से अपन बहुत प्राइमरी स्टेज में है.
अभी तो हम प्राइमरी स्टेज में हैं। और सर जो बर्ड्स यहाँ पे आते हैं तो कितने डॉक्टर की टीम है आपके यहाँ पे? हमारा जो रेगुलर रूटीन स्टाफ है जो 12 महीने काम करता है यहाँ, उसमें हम 10 डॉक्टर हैं। और इसके अलावा जो वॉलंटियरिंग में जो हमारे कुछ पुराने डॉक्टर जो छोड़ के गए और अभी अपना खुद का कुछ करते हैं, अलग अलग जगह कर रहे हैं, ऐसे जो फिर से हेल्प करने आने वाले वो 5-6 लोग हैं। प्लस पीक टाइम पे हमने और एक 15 डॉक्टर को इनवाइट किया हुआ है। तो कोरोना के गाइडलाइंस को चलते हुए और कितना सेलिब्रेशन होता है वो हिसाब से हमने हर बार से थोड़ा कम कैपेसिटी में डॉक्टर बुलाए हैं, क्योंकि ये नहीं होना है या फिर ट्रैवलिंग रिस्ट्रिक्शंस है, ये टेस्ट करके आना है, ये सारे प्रोटोकॉल से बहुत सारे लोग आ भी नहीं पा रहे हैं। तो 30 के आसपास फिर भी डॉक्टर हो जाएंगे टूर पर्टिकुलर 13 से जो 17 के बीच का टाइम है उसके लिए। और सर हर रोज़ कितने बर्ड्स आते हैं, उनकी आप स्टिचेस लेते हो, इंजरी जो होते हैं उन पर फोकस करते हो, उनको ध्यान करते हो? सर्जरी के अभी भी आप अगर मान लो 45 जितने बर्ड आते हैं एवरेज, तो उसमें से 30 से ज़्यादा तो सर्जरी वाले ही होते हैं स्टिचेस लेने के लिए। तो कुछ जो है जो जल्दी लेके आ पाते हैं वो बचने के लायक होते हैं। बाकी जो पुराने रेस्क्यू, क्योंकि रेस्क्यू टीम्स भी जो रूटीन साल भर रेस्क्यू करते हैं अभी भी वही लोग रेस्क्यू कर रहे हैं। और जो खासकर उत्तरायण में जो लोग एक्टिवेट होके, क्योंकि नंबर ज़्यादा होता है तो ज़्यादा रेस्क्यू करते हैं, वो लोग अभी भी ये नहीं आए हैं। तो रेस्क्यू का जो है, जो थ्रू आउट द ईयर रेस्क्यू करते हैं वही लोग अभी एक्टिव है। तो इस हिसाब से केसेस थोड़े डिले भी आते हैं, क्योंकि वो उतने लोग उतने पे पहुंच नहीं पाते। तो जैसे अभी छुट्टियां हैं और जैसे ही कटना जादू पतंग दिखने चालू होंगे, रेस्क्यूअर भी एक्टिव हो जाएंगे, तो बर्ड जल्दी आएंगे तो जल्दी सर्जरी भी हो जाएगा और रिकवरी का चांस बढ़ेगा उस हिसाब से। सर हमारे जो दर्शक मित्र हैं उनको क्या मैसेज देना चाहोगे? प्राइमरी स्टेज पर जब कोई घायल बर्ड्स उनको दिखाई दिए तो पहले उनको क्या करना चाहिए, क्या मैसेज देना चाहोगे? प्रायरी मैसेज ये है कि आप पतंग ही ना उड़ाओ, ठीक है। और अगर उड़ाओ तो भी या तो चाइनीज़ मांझा मस्त इस्तेमाल ना करें तो बेटर है, या तो फिर सादे डोरी से भी उड़ा सकते हैं कि ना कोई ग्लास कोटेड मांझा हो। तो ये चीज़ें अगर करेंगे तो उसमें बहुत ज़्यादा मतलब जो इंजरी का जो एक्सटेंट है वो कम हो जाएगा। ऐसा नहीं बोल रहा कि इंजूर नहीं होगे सादे डोरी से उड़ाएंगे तो भी, लेकिन जो इंजरी जिस हद तक होती है, मतलब हड्डी तक जो कटता है वो नहीं कटेगा एटलीस्ट, और वो बर्ड को फिर से जीने का एक मौका मिल जाएगा, फिर से उड़ने का एक मौका मिल जाएगा। तो जितना हो सके पतंग ना उड़ाएं। और उड़ाना भी अब सारे लोग घर पे ही है, वैसे ही बहुत सारे ये है, तो सुबह और शाम को ना उड़ाए, दोपहर में जितना हो सके दोपहर में, और बिना घास कोटेड मांझा और नायलॉन मांझा का इस्तेमाल किए उड़ाएंगे तो एक बहुत अच्छा पॉजिटिव मूव रहेगा वो। ओके, थैंक यू सो मच डॉक्टर साहब कि आपने हमें बहुत सारी जानकारी दी कि कौन कौन से प्रकार के डिसीज़ होते हैं उनके बारे में हमारे दर्शक मित्रों को आपने बताया। आपका खूब खूब आभार। નિર્માણ પલ્સમાં આજે આપણે પાંજરાપોળ વિસ્તાર પર આવેલું જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત લીધી અને તમારા માટે એક માહિતી પણ હું લઈને આવી। સવાર અને સાંજે પશુ પક્ષીઓને આપણે બચાવી શકીએ છીએ, આપણો તહેવાર પણ ઉજવી શકીએ છીએ। બપોરના સમય દરમિયાન તમે પતંગ ચગાવો, સવાર અને સાંજે પતંગ ચગાવવાનું ટાળો। સાથે સાથે તમે ક્યાંય પણ ઇન્જર્ડ પશુ પક્ષી જ્યારે દેખાય તો પાંજરાપોળ વિસ્તાર પર આવેલું જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ પર તમે તેને લઈને આવી શકો છો। તમે કોઈની જિંદગી આપી ન શકતા હો તો તમે બચાવી તો શકો જ છો। કોઈની જિંદગી લેવાનો અધિકાર આપણને આપ્યો નથી। આપણી નૈતિક જવાબદારીઓ પ્રત્યે આપણે સભાન રહેવાની ખૂબ જ જરૂર છે। આવી જ રીતે નિર્માણ પલ્સ કાર્યક્રમમાં હું તમારા સાથે નવી નવી માહિતી લઈને આવીશ, તમને માહિતગાર કરતી રહીશ। હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો, આવજો।